नरेंद्र भाई तुम आगे बढ़ो, नरेंद्र भाई तुम आगे बढ़ो। फिर एक बार, फिर एक बार, फिर एक बार। भारत माता की। આપણી વચ્ચે આપણા ભારતના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ ઉપસ્થિત થઈ ચૂક્યા છે। હું ચારે જિલ્લાના પ્રમુખશ્રીઓને વિનંતી કરીશ, સાથે સીએમ સાહેબ અને મનસુખભાઈ જોડાશે, ફૂલહાર અને મોમેન્ટોથી સ્વાગત કરશે। ચારે જિલ્લાના પ્રમુખશ્રીઓ, સીએમ સાહેબ અને મનસુખભાઈ। मोदी है तो, मोदी है तो। नरेंद्र भाई तुम आगे बढ़ो। भारत माता की, भारत माता की। वंदे वंदे। मोमेंटो पण आपी दो। આપણા ભારતના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે। આપ સૌ વતી આપણે એમનું સ્વાગત કરીએ છીએ। હું વિનંતી કરીશ આપણા ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈને કે પ્રસંગોચિત ઉદ્બોધન કરશે। આદરણીય વિજયભાઈ સાહેબ। મંચ ઉપર ઉપસ્થિત 130 કરોડ વાસીઓ, એમના હૃદય સમ્રાટ અને 5 વર્ષ જેમને નિર્ણાયક સરકાર તરીકે, ઈમાનદાર સરકાર નામુમકિનને મુમકિન કર્યું છે અને દુનિયામાં ભારતની પ્રતિષ્ઠા વધારી છે। એક એક ભારતવાસીઓને ગર્વ થાય એ પ્રકારે જેમના માટે લાગણી છે એવા આપણા સૌના લાડીલા ગુજરાતના સપૂત વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી, મંચ ઉપર ઉપસ્થિત આપણા લોકસભાના ત્રણેય ઉમેદવારો રાજેશભાઈ, મોહનભાઈ, રમેશભાઈ, કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ, જવાહરભાઈ, જયેશભાઈ, રાજ્યસભાના સભ્ય ચુનીભાઈ, ઉપસ્થિત સૌ મહાનુભાવો અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સોરઠના વાલા ભાઈઓ અને બહેનો, આજથી આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈની પહેલી સભા રણટંકાર આ સોરઠની ગરવી ધરતી ઉપરથી આપણે શરૂ કરીએ છીએ। આવનારી ચૂંટણીમાં આ દેશ કોના હાથમાં સલામત, આ દેશને કોણ ગૌરવ અપાવશે? આ દેશના ગરીબ, કિસાન, ગામડાના લોકો, મજદૂર, આ બધાનું ભવિષ્ય કોણ ઉજળું કરશે? અને ગુજરાતે તો નરેન્દ્રભાઈને અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારે ખૂબ નજદીકથી ગુજરાતની સેવા કરતા જોયા છે। આપને ગૌરવ થાય, ગુજરાતીઓને ગૌરવ થાય। જે રીતે દિવસ રાત પરિશ્રમ કરીને આ ગુજરાતનો વિકાસ કર્યો છે એ મોડેલ ઉપર આજે દેશનો વિકાસ થઈ રહ્યો છે। ગુજરાતના અનેક પ્રશ્નો વર્ષોથી કોંગ્રેસની સરકાર જે રીતે આપને અન્યાય કરતી હતી, નરેન્દ્રભાઈ વડાપ્રધાન બનતા આપણા પ્રશ્નો તુરંત એમને સોલ્વ કરીને ગુજરાતના વિકાસને ધબકતો બનાવ્યો છે। આપણા માટે તો મોસાળેમાં પીરસનાર છે। અગાઉ
મુખ્યમંત્રીઓ કોંગ્રેસના રાજમાં દિલ્હી જતા હતા. 8 દિવસ સુધી એમને મુલાકાત નહોતી મળતી. દિલ્હીની સલ્તનતમાં કુર્નિશ બજાવતા બજાવતા થાકી જતા હતા. હવે મુખ્યમંત્રીને દિલ્હી જવું પડતું નથી. આપણા પ્રશ્નો માત્ર ફોન ઉપર રજૂઆત કરીએ છીએ અને બીજે દિવસે નરેન્દ્રભાઈ એનો નિકાલ કરી આપે છે. અને જે રીતે આ દેશમાં આતંકવાદીઓનો ખાત્મો 56ની છાતી વાળા વડાપ્રધાને કર્યો છે, અને એ રીતે આવનારા દિવસોમાં ભારત સામે કોઈ આંખ ઊંચી કરીને જોઈ ન શકે, કારણ કે મોદી ત્યાં બેઠા છે, ચોકીદાર છે. અને એટલે ફરી વખત ગુજરાતમાં 26 બેઠકો ભારે બહુમતી સાથે નરેન્દ્રભાઈને વડાપ્રધાન પુનઃ બનાવવા આપણે સૌ સંકલ્પબદ્ધ બનીએ. અને ગુજરાત વતી આજે વડાપ્રધાનને એક મુખ્યમંત્રી તરીકે ખાતરી આપું છું કે ગુજરાતની જનતા વતી 26 કમળ દિલ્હી પહોંચાડીને નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવીશું. પુનઃ ગુજરાતની ધરતી ઉપર આપણા ગુજરાતના સપૂત નરેન્દ્રભાઈનું હું હૃદયથી સ્વાગત કરું છું. આપ સૌ જેને સાંભળવા માટે આતુર છો અને આપણા દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને હું વિનંતી કરીશ કે આ વિશાળ સભાને સંબોધશે. આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ. भारत माता की, भारत माता की, भारत माता की। मंच पर विराजमान राज्यના મુખ્યમંત્રી ભાઈ શ્રી વિજયભાઈ, આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના સર્વે ઉમેદવારો અને મંચ પર વિરાજમાન સૌ વરિષ્ઠ નેતાઓ અને વિશાળ સંખ્યામાં પધારેલા મારા સોરઠવાસી ભાઈઓ અને બહેનો, કેમ છો બધા? જોરમાં. સોરઠ અને કાઠિયાવાડની ધરા, જ્યાં ગીર અને ગરબો ગિરનાર, કેસર કેરી અને કેસરી સિંહ, સોમનાથની પાવન ભૂમિ જ્યાં હરિ અને હરની સાથે ત્રિવેણી સંગમની ભૂમિ છે. ભીખુભાઈ, આ તો આ તમારું કામ. દાન, ધર્મ અને સંતોની તપસ્યાની ભૂમિ ગીરના સાવજોની વચ્ચે આજે મને આવવાનું સૌભાગ્ય મળ્યું છે. मैं आज अपने कामकाज का हिसाब देने आपके बीच आया हूं. अगले 5 वर्ष के लिए आप सभी भाइयों बहनों से नया आदेश लेने के लिए आया हूं. आपके बेटे ने, इस चौकीदार ने जो सरकार चलाई, वो देख करके आपको गर्व होता है क्या?
गर्व होता है क्या? भ्रष्टाचार का कोई दाग नहीं लगा, आपको गर्व है क्या? आप सभी का मैं बहुत बहुत आभार व्यक्त करता हूं। ये चौकीदार चौकन्ना है। कांग्रेस के घोटाले में अब एक नया नाम जुड़ गया है। कई नामों से कांग्रेस की पहचान घोटालों से जुड़ी हुई है, लेकिन अब सबूतों के साथ, हवाबाजी नहीं, सबूतों के साथ एक नया घोटाला कांग्रेस और कांग्रेस के लीडरों के खाते में जमा हो गया है, और वो है तुगलक रोड चुनावी घोटाला। तुगलक रोड चुनावी घोटाला। कांग्रेस गरीब बच्चों के मुंह से निवाला छीन करके, उनको मिलने वाले आहार को छीन करके अपने नेताओं का पेट भर रही है। कांग्रेस महिलाएं बहनें सुने, कांग्रेस गर्भवती महिलाओं के लिए भेजे गए पैसे को लूट रही है। बीते 3-4 दिन से आप मीडिया में देख रहे हैं कि कैसे कांग्रेसियों के पास बोरा भर भर के नोटों की गड्डियां मिल रही है। पैसा कहां से कहां जा रहा था, किसके घर से निकला, कहां पहुंचा, सब मीडिया में छन छन करके खबर आ रहा है। मध्य प्रदेश में सरकार बने अभी 6 महीना भी नहीं हुआ, कांग्रेस ने पहले कर्नाटक में अपना एटीएम बनाया हुआ था, अब मध्य प्रदेश में कांग्रेस का एटीएम बन गया है, और शायद राजस्थान और छत्तीसगढ़ का हाल भी अलग नहीं हो सकता है। कांग्रेस सिर्फ और सिर्फ पैसा लूटने के लिए सत्ता में आती है। कांग्रेस की कहानी एक परिवार में बेटे पिता की, मेरे हिसाब से कांग्रेस को जानने के लिए ये कथा बहुत काम आ सकती है। एक परिवार में 3 बेटे थे, पिता की खूब सेवा करते थे, मन से तो नहीं करते थे लेकिन धन की लालच में करते थे, और तीनों बेटों के बीच में स्पर्धा रहती थी कि अगर मैं ज्यादा सेवा करूंगा तो पिताजी की विरासत और धन मुझे मिल जाएगा। लेकिन धीरे धीरे बच्चों को पता चलने लगा कि ये तो सब खाली खाली है, इनके पास तो कुछ नहीं है, खुद ने अपनी मौज मजा के लिए लुटा दिया है। जो कुछ भी कमाई होती थी वो सारी कमाई उन्होंने अपने लिए खर्च दी, और धीरे धीरे तीनों बेटों ने पिताजी की कन्नी काटने लगे, वो दूर भागने लगे, माँ बाप की सेवा बंद कर दी। अब पिता भी बड़ा कांग्रेस में रहा हुआ था, तो बड़ा चतुर था, वहां की सारी चालाकियां जानता था, और वो बेटों की नीयत समझ गया कि बुढ़ापे में ये हमारी कोई सेवा नहीं करेंगे। तो चूंकि ऐसे बैकग्राउंड से दुनिया में रह करके आया था, तो उस पिता ने बड़ी चालाकी की। उसने क्या किया, एक दिन एक बड़ा पत्थर लेकर के घर में आया,
और रुपये का एक बहुत बड़ा सिक्का पुराने जमाने में आता था, वो सिक्का निकाला और रात को अपने कमरे के दरवाजे बंद करके जोर से रुपया पत्थर पे पटकता था। आवाज आती थी, बोलता था 1, फिर दोबारा पटकता था 2, 3, 5 हजार, 5 हजार, 10 हजार। और बेटे जाग गए, सुन रहे थे कि पिता तो अंदर कमरे में रुपये गिन रहा है। तो तीनों बेटों में भ्रम हो गया कि पिता के पास जरूर पैसा होगा, और इसलिए तीनों बेटों ने फिर से सेवा शुरू कर दी। और जब अंतकाल आया तो पता चला कि एक ही रुपयों को बार बार बजा करके ये हमें मूर्ख बना रहा था। ये कांग्रेस पार्टी भी ऐसी है, उसके झोले में कुछ नहीं है। ऐसे झूठे वादे करके, अंधेरे में झूठे वादे करके वो गरीबी हटाओ का नाम एक सिक्का बार बार पिटती रहती है। देश सुरक्षित रहेगा, देश में सुविधा और समृद्धि तभी और बढ़ पाएगी जब देश सुरक्षित होगा। मोदी जब आतंकवाद हटाने की बात करता है तो कांग्रेस और उसके साथी मोदी को हटाने की बात करते हैं। ऐसी कोई गाली नहीं है जो आपके इस बेटे को न दी गई हो, आपके इस चौकीदार को इन्होंने नहीं दी। आप जानते हैं नेहरू गांधी परिवार को गुजरात के प्रति कितनी नफरत है। सरदार वल्लभ भाई पटेल के साथ इस परिवार ने क्या किया, इतिहास गवाह है। सरदार वल्लभ भाई पटेल को भूला दिया गया। क्या जूनागढ़ का कोई भी व्यक्ति सरदार साहब को भूल सकता है? सोमनाथ का कोई भक्त सरदार वल्लभ भाई पटेल को भूल सकता है? अगर सरदार साहब न होते तो ये जूनागढ़ कहां होता? ये जूनागढ़ कहां होता? ये सरदार साहब न होते तो सोमनाथ की दुर्दशा कैसी होती? भाइयों बहनों, इतना ही नहीं, जब मोरारजी भाई उभर करके आए तो इस परिवार को मोरारजी भाई के प्रति नफरत हो गई। ये गुज्जू इस परिवार को ललकारता है, जेल में बंद कर दिया, आपातकाल लगा दिया। मोरारजी भाई हिम्मत करके इस परिवार को परास्त करके निकल करके आए, लेकिन 2 साल के भीतर भीतर सिद्धांतों के लेकर के जीने वाले मोरारजी भाई की सरकार को पिछले दरवाजे से इस परिवार ने गिरा दी। अब बारी मेरी आई। अब उनको परेशानी है कि सरदार साहब को हमने ठीक कर दिया, मोरारजी भाई को गिरा दिया, और ये चाय वाला 5 साल निकाल दिए, और वो भी दम खम के। भाइयों बहनों, ये गुजरात की मिट्टी की ताकत है। ये महात्मा गांधी और सरदार वल्लभ भाई के आदर्शों से पली बढ़ी गुजरात की धरती है, और इसलिए ये बात निश्चित है कि गुजरात देश के लिए मर मिटने वालों की धरती है, आदर्शों के लिए जीने वाली धरती है। देश के सभी लोगों से मिलजुल करके जीने का स्वभाव है, और सिर्फ हिंदुस्तान के हर राज्यों से नहीं, दुनिया के देशों से मिलजुल करके चलना ये गुजरातियों का मूलतः स्वभाव है। भाइयों बहनों, इनका अगर कांग्रेस और भारतीय जनता पार्टी दोनों की तुलना करोगे तो आपको क्या देखना होगा? एक, भारतीय जनता पार्टी की सरकार का ट्रैक रिकॉर्ड देखिए, और कांग्रेस का टैप रिकॉर्डर देखिए।
हमारा ट्रैक रिकॉर्ड है, उनका टैप रिकॉर्ड है। हमारा ट्रैक रिकॉर्ड अगर देखोगे तो उसमें दिखाई देगा आतंकवाद के खिलाफ लड़ने वाले, देश की सुरक्षा के लिए कठोर से कठोर कदम उठाने वाले, भ्रष्टाचार के खिलाफ जंग करने वाले, विकास ही एक मंत्र को लेकर के देश का भला करने वाले, गरीब से गरीब का कल्याण करना, मध्यम वर्ग के लिए अवसर पैदा करना, गांव का भी विकास हो, शहर का भी विकास हो, ये हमारा ट्रैक रिकॉर्ड है। और कांग्रेस का टैप रिकॉर्ड सुनोगे तो क्या आएगा? कांग्रेस के और उनके सभी साथियों की टैप रिकॉर्ड में एक ही गाना बजता है, मोदी हटाओ, मोदी हटाओ, मोदी हटाओ, मोदी हटाओ। मोदी हटाने के सिवाय इनके पास कोई एजेंडा नहीं है। ये वही कांग्रेस है जिसे सरदार पटेल ने अपने पुरुषार्थ से सींचा था, जिन सरदार पटेल ने जूनागढ़ को महान भारत का हिस्सा बनाया, एक भारत श्रेष्ठ भारत का प्रतीक बनाया। कांग्रेस आज सरदार पटेल के सपनों के साथ हर हिंदुस्तानी की भावनाओं को चोट पहुंचाने पर तुली हुई है। कांग्रेस उन लोगों को समर्थन दे रही है जो जम्मू कश्मीर को देश से अलग करना चाहते हैं, जम्मू कश्मीर के लिए अलग प्रधानमंत्री चाहते हैं। તમે મને કહો ભાઈઓ, શું આ દેશમાં બે પ્રધાનમંત્રી હોવા જોઈએ? આ દેશમાં બે પ્રધાનમંત્રી હોવા જોઈએ? જમ્મુ કાશ્મીરમાં અલગ પ્રધાનમંત્રીની જગ્યા હોવી જોઈએ? કોઈ ગુજરાતી ભૂલથી પણ આવી માંગણી કરે? કોઈ બિહારનો વ્યક્તિ આવી માંગણી કરે? કોઈ આસામનો વ્યક્તિ આવી માંગણી કરે? અને આવી માંગણી કરનારાઓ સાથે આ કોંગ્રેસ પાર્ટી બરાબર કંધે સે કંધા મિલાવીને ભાઈઓ બહેનો ચાલે છે। અને એનું કારણ શું? જમ્મુ કાશ્મીરમાંથી આ વાત વારંવાર દેશને તોડવાની વાત ઉઠે છે, એનું કારણ શું? ભાઈઓ બહેનો, આ દેશે જમ્મુ કાશ્મીરના લાલન પાલન કરવા માટે કશું બાકી નથી રાખ્યું। આ દેશે જમ્મુ કાશ્મીરના સામાન્ય નાગરિકની સુરક્ષા માટે પોતાના વીર પુત્રોને બલિદાન ચઢાવી દીધા છે કે ત્યાંથી તેનો સામાન્ય નાગરિક સુખ ચેનની જિંદગી જીવી શકે। એના માટે શહાદત હિન્દુસ્તાનના કોઈ રાજ્ય એવો નહીં હોય કે જેના બેટાએ જમ્મુ કાશ્મીરની ધરતી પર શહાદત ન વરી હોય। ભાઈઓ બહેનો, સરદાર વલ્લભભાઈ પટેલ सैकड़ों रियासतों ने एक भारत श्रेष्ठ भारत के अंदर विलीन कर दी थी। जूनागढ़ समेत, निजाम समेत, शाम दाम दंड भेद सरदार साहेब की कुशलता थी। અને એક મુદ્દો નહેરુ સાહેબે રાખ્યો અને આજે પણ એના કારણે દેશના જવાનોના લોહી વહી રહ્યા છે ભાઈઓ। અને એટલા માટે દેશ હિત જ્યારે વાત આવે ત્યારે ભારતીય જનતા પાર્ટી પોતાની પૂરી તાકાતથી અમારા બધા નિર્ણયોમાં દેશ હિત સુપ્રીમ હોય છે, દેશ હિત સર્વોપરી હોય છે અને દેશ હિતને સર્વોપરી રાખીને અમે આગળ વધનારા લોકો છે। આઝાદીના સમયે જ્યારે ભારતનું વિભાજન થયું ત્યારે ઉથલ પુથલ મચી હતી। ત્યારે સરદાર સાહેબે એકલા હિંમતથી નિર્ણય લીધો અને પરિસ્થિતિ નિયંત્રણમાં લેવા માટે સેનાને હુકમ કર્યો અને નહેરુ જોતા રહી ગયા। આ સરદાર સાહેબની હિંમત હતી કે એના કારણે કાશ્મીરનો આટલો ભાગ પણ આપણી પાસે બચી ગયો ભાઈ। આ સામર્થ્ય સરદાર સાહેબમાં હતું। અને એટલા માટે ભાઈઓ બહેનો, આજે જ્યારે જૂનાગઢની ધરતી પર આવ્યો છું ત્યારે સરદાર સાહેબને આદરપૂર્વક અંજલિ આપવાનું બહુ સ્વાભાવિક છે। ભાઈઓ બહેનો, આજે દેશમાં એક વાતાવરણ બનાવવામાં આવ્યું છે ડરનું,
પણ ડરમાં ફરક છે. સર્જિકલ સ્ટ્રાઇક, એર સ્ટ્રાઇક, એનાથી કોંગ્રેસ ડરી ગઈ છે. બોલો, એર સ્ટ્રાઇકમાં આપણા જવાનોએ પરાક્રમ કર્યું પાકિસ્તાનમાં, અને પેટમાં દુખે છે હિન્દુસ્તાનમાં કોંગ્રેસના લોકોને. આ લોકોને ઓળખવા પડે કે ના પડે? ભાઈ, તમે મને કહો કે એર સ્ટ્રાઇક થી તમને સંતોષ છે કે નથી? ભારતે આ કરવું જોઈતું હતું કે નહોતું કરવું જોઈતું? અને ગુજરાતનું આ સંતાન આ કર્યા વગર રહી શકે ખરો? આ કર્યા વિના રહી શકે ખરો? ભાઈઓ બહેનો, કેટલી ઘટનાઓ ઘટી. આંતરે દિવસે હિન્દુસ્તાનમાં બોમ્બ ધમાકા થતા હતા. આપણે ત્યાં અમદાવાદમાં કેટલા મોટા બોમ્બ ધમાકા કરીને ગયા. અક્ષરધામ પર હુમલા કરી ગયા. મુંબઈમાં 26/11 કેવડો મોટો ધમાકો કર્યો. આટલી બધી મુસીબતો પેદા કરી, અને આપણે 10 વર્ષ રિમોટ કંટ્રોલ સરકાર ચાલતી હતી. કાંઈ કહેતા કઈ કર્યું તું ભાઈ? તમને કોઈ ના પાડી હતી કરવાની? ના, અમે આડા આયા હતા તમારી? અરે, તમારામાં નૂર ના હોય, તમારામાં તાકાત ના હોય તો મહેરબાની કરીને જે કરે છે ને તો કરવા દો. બસ એમ જ ભાઈ થશે, જોયું જશે, ધીરે ધીરે શાંત થશે, એમ જ કર્યા કર્યું. અમે નક્કી કર્યું છે હવે જ્યાંથી એને ખાતર પાણી મળે છે, જ્યાં એનું લાલન પાલન થાય છે, ત્યાં ઉગતું જ પૂરું કરી નાખવું. અને આપણી સેનામાં પરાક્રમનું સામર્થ્ય છે ભાઈ. ખાલી એને એટલું જ કહેવાનું વાંધો નથી, હાલો બસ. આમાં કઈ બંદૂક કેવી સાઈઝ ને છે ને વિમાન કયું છે ને મિસાઇલ કઈ છે ને એ બધું કઈ મોદી જોવા જાય? ખાલી આટલું મારતો કહેવાનું હોય કે તમને છૂટ છે ભાઈ. ભાઈઓ બહેનો, જે લોકો ભારતની સેના પર શક કરે છે, આંતરે દિવસે આ લોકો સબૂત માંગે છે. દેશના સપૂતોમાં તમને ભરોસો છે કે કોંગ્રેસની સબૂતની વાતમાં ભરોસો છે? ભાઈ, દેશના સપૂતોમાં ભરોસો છે કે નથી? દેશના સપૂતો માટે ગૌરવ છે કે નહીં? અરે, જાન હથેલી પર લઈને ત્યાં ગયા હતા એ લોકો. કંઈ પણ થઈ શકે, એ તો હિંમતભેર પાછા આવ્યા એટલે તમને તકલીફ થાય છે ભાઈ. અને ના આવ્યા હોત તો તમે શું કર્યું હોત? મોદીના વાળ ખેંચી લીધા હોત કે ના લીધા હોત? કે મોદી આવું દુસ્સાહસ કેમ કર્યું, મોદી આમ કેમ કર્યું, મોદીએ તેમ કેમ કર્યું, એવું ચાલુ કર્યું હોત કે ના કર્યું હોત? આ લોકોના ડબલ સ્ટાન્ડર્ડને ઓળખવાની જરૂર છે ભાઈઓ. અને એટલા માટે દેશની સુરક્ષા એ મારી પ્રાથમિકતા છે. હમણાં કોંગ્રેસ પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો, એને હું ઢકોસલા પત્ર કહું છું. ઢકોસલા પત્ર. એમાં એમણે હિન્દુસ્તાનની સેનાને નિહતથી બનાવવાની વાત કરી છે. એમણે હિન્દુસ્તાનના ટુકડા ટુકડા થશે એ ગેંગને રક્ષણ આપવા માટે દેશદ્રોહનો કાયદો હટાવવાની વાત કરી છે. એટલું જ નહીં, એમણે તો એમ કહ્યું છે કે ગમે તેટલા મોટા ગુના કર્યા હોય પણ પહેલો એનો અધિકાર જામીન લેવાનો છે, બેલ લેવાનો છે, અને ખૂબ અનિવાર્ય હોય તો જ જેલમાં જાય. આ કોના માટે વ્યવસ્થા કરો જ ભાઈ? ના તમને પાકી ખબર પડી ગઈ છે તમારું હવે રહેઠાણ ત્યાં જ થવાનું છે, એમનું એડ્રેસ ત્યાં જ થવાનું છે, એ પાકી ખબર પડી ગઈ છે? અરે, એમના પાપોના કારણે એમને અંદર જવાનું છે. અને 2014 થી 19 તમે મને 5 વર્ષ આપ્યા. 5 વર્ષમાં જેલના દરવાજા સુધી લાવી દીધા છે. આગામી 5 વર્ષમાં અંદર. આ દેશને જેમણે લૂંટ્યો છે,
આ દેશને જેમણે લૂંટ્યો છે પાઈ પાઈ પાછી લાવીને રહેવાનો છું ભાઈ. અને તમે વિચાર કરો, આપણે તો ગુજરાતના લોકો ભાગ્યશાળી છીએ કે અહીંયા કોંગ્રેસને પેસવા નથી દેતા. નહીં તો આ મધ્યપ્રદેશમાં પેસી 6 મહિનામાં સાહેબ તળિયા ઝાટક કરી નાખ્યું, લૂંટી લીધા બધા. અહીંયા ઘૂસી ગયા હોત તો અહીંથી તો પતા નહીં શું કરી નાખ્યું હોત એમણે. આપણું ગુજરાત બચી ગયું કે ના બચી ગયું? હવે હિન્દુસ્તાનને બચાવવું છે કે નથી બચાવવું? મોકો મળ્યો નથી કે એમણે તરાપ મારી નથી, આ પુરવાર કરી દીધું. મધ્યપ્રદેશ તો સેમ્પલ છે, સેમ્પલ. આ મધ્યપ્રદેશ તો ટ્રેલર છે. જો હિન્દુસ્તાનમાં એમને સરકાર મળી ગઈ ને બનાવવાની, તો પછી ફિલ્મ એવી ઉતરશે કે આપણા હાથમાં કાંઈ નહીં રહે ભાઈ. ભાઈઓ બહેનો, ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં મને અહીં આવવાનો મોકો મળ્યો હતો. હોસ્પિટલ સહિત હજારો કરોડ રૂપિયાના પ્રોજેક્ટ લોકાર્પણ શિલાન્યાસ કરવાનું મને સદભાગ્ય મળ્યું હતું. સોમનાથથી દ્વારકા, દ્વારકાથી ભાવનગર હાઈવે બનાવવાની વ્યવસ્થા, અહીં આધુનિક જેટી બનાવવાની વ્યવસ્થા, વીજળીના કામ માટેની વ્યવસ્થા, ફિશરીઝ માટેનું હાર્બર, માછીમારો માટેની વ્યવસ્થા, સિંચાઈ માટેના કામો, અનેકવિધ કામો. સતત એક જ લક્ષ્ય, સમાજના દરેક વર્ગના લાભ, લાંબા ગાળાના લાભ મળે, એના માટે ચિંતા કરવાની. આપ વિચાર કરો, ટુરિઝમ આજે ભારતનું ટુરિઝમ જે રીતે વધી રહ્યું છે, એનો લાભ જુનાગઢ જિલ્લાને સૌથી વધારે મળવાની સંભાવના છે. કચ્છ જિલ્લાને સૌથી વધારે મળવાની સંભાવના છે. હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી વાળી જગ્યાને મળવાની સંભાવના છે. આપણે ગિરનારના રોપવેનું કામ કોંગ્રેસે કેટલા બધા વચ્ચે આડસો નાખી ભાઈ. ગિરનારના રોપવેના કામમાં કોર્ટ સુધી આપણને પરેશાન કર્યા, ત્યારે માંડ કરીને રસ્તો નીકળ્યો ભાઈઓ. અને આ ગિરનારનો રોપવે અહીંના ટુરિઝમને એટલું બધું વધારશે કે અહીંના સામાન્ય માનવીને રોજગાર મળશે ભાઈ. એટલું જ નહીં, આપણા ગીરના સિંહ, આ મારા આયા પછી ભાઈ સિંહ આયા? ના જરા કહો તો ખરા. આ સિંહ મારા આયા પછી આયા? હું મુખ્યમંત્રી બન્યો પછી આયા? હું પાર્લામેન્ટનો મેમ્બર બન્યો પછી આયા? અરે દુનિયાને ગાંડું કરાય એટલી મોટી તાકાત અહીંયા પણ પહેલા કોઈને સૂઝ્યું નહીં. આજે અહીંયા ટુરિસ્ટોની લાઈન લાગે છે કે નહીં? રૂમ બુક કરાવવા માટે દિલ્હી પ્રીમિયમ ઓફિસ સુધી લોકોના ફોન આવે છે કે સાહેબ ગીરમાં જવું છે, લાઈન જોવા જવું છે, કંઈક જો મુશ્કેલી પડે તો જોજો ને, કંઈક અમને જગ્યા નથી મળતી. ભાઈઓ બહેનો, આ વિસ્તારની રોજી રોટીમાં મદદ થઈ રહી છે કે નથી થઈ રહી? આપણે ટુરિઝમને વધારવા માટે અને બળ આપવા માટે સ્વદેશ દર્શન યોજના, પ્રસાદ યોજના ચલાવી રહ્યા છે. આપણો સોમનાથ એના યોજના અંતર્ગત, દ્વારકા એના યોજના અંતર્ગત અનેક પ્રકારની આર્થિક મદદ આપીને, એમને અનેક પ્રકારની સુવિધાઓ આપીને આખો ગુજરાતનો કોસ્ટલ એરિયા છે, ત્યાં જેટલા પણ ટુરિઝમના સેન્ટરો છે એને આગળ વધારવાનું કામ આજે આપણે કરી રહ્યા છીએ. ગુજરાત દેશભરમાં એન્ટરપ્રિનરશિપની એક વિશેષતા ધરાવનારું રાજ્ય છે. અને ગુજરાતનો બચ્ચો તો આવા અવસરને પકડી લે. આ ટુરિઝમના કારણે અનેક નવા અવસર પેદા થઈ રહ્યા છે. આ સ્ટેચ્યુ ઓફ યુનિટી દુનિયાનું સૌથી મોટું ઊંચું સ્મારક, અને એ પણ કોઈ થાંભલો ઉભો નથી કર્યો, સરદાર વલ્લભભાઈ પટેલને ઉભા કર્યા છે. સરદાર સાહેબને જેમ માન સન્માન મળવું જોઈએ એ આપવા માટેનો ભરપૂર પ્રયાસ કર્યો છે. અને આજે દુનિયામાં કોઈ પૂછે કે દુનિયાનું સૌથી ઊંચામાં ઊંચું સ્ટેચ્યુ ક્યાં છે, તો એને લખવું પડે હિન્દુસ્તાનમાં, અને પછી આંગળી મૂકવી પડે ગુજરાતમાં. ભાઈઓ બહેનો, કેવી રીતે રોજગાર મળે છે? તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી જાઓ તો નાના લોકો મકાઈના ભૂટા વેચવા વાળા પણ કમાતા થઈ ગયા, જઈને બેઠા હોય છે, અને હજારોની સંખ્યામાં લોકો આવે છે. ગરીબ માણસને રોજી રોટી મળે છે. આપણા સોમનાથમાં સરેરાશ 75 લાખ શ્રદ્ધાળુ આવતા આજે 1 કરોડ કરતા વધારે થઈ ગયા છે. 1 કરોડ કરતા. આપણું કચ્છનું રણ
7-8 પહેલા રેગિસ્તાનમાં રણ જોવા માટેની ટૂર ઊભી કરી અને આજે લાખો ટુરિસ્ટ ત્યાં ટેન્ટ બુક કરાવો હોય ને તો લોકો પીએમ ઓફિસ સુધી પત્રો લખતા હોય છે. ભાઈઓ બહેનો, આપણો ગુજરાત હિન્દુસ્તાનનો સૌથી લાંબો સમુદ્ર કિનારો આપણી પાસે છે. 1600 કિલોમીટરનો સમુદ્ર કિનારો. ઘોઘા દહેજ ફેરી સર્વિસ અમે કરીને બતાવી. હવે મારા માછીમાર ભાઈઓ, ગુજરાત આર્થિક રીતે બ્લુ ઇકોનોમીનું નેતૃત્વ કરે એના માટે આપણે આગળ ચાલી રહ્યા છીએ. અને પહેલી વાર ભારત સરકારે આ બજેટમાં જાહેરાત કરી છે કે અમે માછીમારો માટે અલગ નવું મંત્રાલય બનાવીશું, અલગ મિનિસ્ટ્રી. સમગ્ર મત્સ્ય ઉદ્યોગના વિકાસને માટે, માછીમારોના કલ્યાણને માટે, માછીમાર ભાઈઓ માછીમાર બહેનોના કલ્યાણને માટે એક અલગ મંત્રાલય, ડેડિકેટેડ મંત્રાલય હશે. આપ કલ્પના કરી શકો છો કે આ વિસ્તારની જે ઉપેક્ષા ભૂતકાળમાં જે કંઈ ભારત સરકારે કરી હશે એનો નિવેડો લાવવાનું કામ આવા અનેક અમારા પ્રયાસોથી ચાલી રહ્યું છે અને હવે એમાં નવી ગતિ આવવાની છે. અમારા માછીમારો, જેમ કિસાન ક્રેડિટ કાર્ડ છે, પહેલી વાર સરકારે નક્કી કર્યું છે કે સાગર ખેડૂ પણ એ ખેડૂત છે અને સાગર ખેડૂને પણ જે કિસાનને કિસાન ક્રેડિટ કાર્ડ મળે છે ને પૈસા બેંકમાંથી લઈ શકે છે, હવે મારો માછીમાર પણ કિસાનની બરાબરીમાં એનો લાભ લઈ શકશે. ભાઈઓ બહેનો, અમારો માછીમાર હવે છપછપિયા કરીને જિંદગી ગુજારવા માંગતો નથી. અમારો જે નવજવાન પેઢી આવી છે માછીમારોમાં, એ છપછપિયા કરીને જિંદગી ગુજારવા માંગતો નથી. એ અફાટ સમુદ્રમાં જવા માંગે છે અને એ માછીમારીમાં એક્સપોર્ટની દુનિયામાં જવા માંગે છે. અને મેં તો ગુજરાતના જવાનીઓ જ્યારે વાત કરું છું માછીમારીમાં કામ કરનારા, ત્યારે એમના મનમાં સપના દેખાય છે. એ સપના પૂરા કરવા માટે એમને કરોડો રૂપિયાના ખર્ચે આવતી જે આધુનિક બોટ હોય છે, ટ્રોલરની વ્યવસ્થા હોય છે, એને ઓછામાં ઓછા પૈસા અને સબસિડી સાથે આપવાનું મેં નક્કી કર્યું છે, જેથી કરીને મારો માછીમાર દૂર સુદૂર અંદર દરિયામાં જઈ શકે અને સારામાં સારો કેચ પકડીને ઓછામાં ઓછી મહેનતથી આવે અને દુનિયાના બજારમાં માલ વેચી શકે. આ મારા મત્સ્ય ઉદ્યોગને મારે મદદ કરવી છે. ભાઈઓ બહેનો, 10,000 કરોડ રૂપિયાની મત્સ્ય સંપદા યોજના આ અમે અમારા સંકલ્પ પત્રની અંદર કહી છે. અને એના માટે થઈને અમે અનેક યોજનાઓ લઈને આવ્યા છે જે માછીમારોના કલ્યાણ માટે ખૂબ મોટી કામ આવશે. આ સ્પેસ સાયન્સ, સેટેલાઇટ, ઘણા લોકોને લાગે આ સેટેલાઇટ છે શું? અમારો એક સેટેલાઇટ પૂરી તરહ અમારા માછીમારોની સેવા કરવા માટે છે. નાવિક નામની એક અમે વ્યવસ્થા ઊભી કરી છે. માછીમારોના મોબાઈલ ફોનથી એ નાવિક દ્વારા એને ક્યાં જવું છે, કેવી રીતે જવું છે, કઈ પાણીનું તોફાન આવવાનું છે, સમુદ્રમાં તોફાન આવવાનું છે, બધું પહેલેથી જાણી શકે. એના જીવનની રક્ષા થાય, એને ઓછી મહેનતે વધારે કામ થાય, એના માટે કામ કરશે. ભાઈઓ, આપણું કાઠિયાવાડ પાણી વિના તરબરતું હતું. આખા કાઠિયાવાડની સામે મોટામાં મોટો પ્રશ્ન હતો પાણીનો. કાઠિયાવાડ ખાલી થતું હતું, કચ્છ થતું હતું. કચ્છ સૌરાષ્ટ્રની ધરાને પાણી પાણી કરવાનું આપણે કામ કર્યું છે. અને ગુજરાતમાં પાણીની અંદર મારો 10-12 વર્ષનો અનુભવ એ આજે હું હિન્દુસ્તાનમાં કામે લગાવી રહ્યો છું. અને પહેલી વાર અમે સંકલ્પ પત્રમાં કહ્યું છે કે નવી સરકાર અમારી બનશે. 23મી ચૂંટણી પરિણામ આવ્યા પછી ફરી ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે. આ નવી સરકાર બન્યા પછી અમે પાણી માટે અલગ મિનિસ્ટ્રી બનાવીશું. જલ શક્તિ મંત્રી અલગ હશે અને પીવાનું પાણી, વરસાદનું પાણી, નદીઓનું પાણી, તળાવનું પાણી, સમુદ્રનું પાણી, આ બધાનો વૈજ્ઞાનિક ઢબે કેવી રીતે ઉપયોગ થાય અને આવનારા યુગની અંદર આપણી આવનારી પેઢીઓ આપણને એમ દોષ ન દે કે તમે એવા કેવા અમારા વડવાઓ હતા કે પીવા માટે પાણીનું એ ન રાખ્યું. આને અમે બદલાવવા માટે છે એક મોટું અભિયાન. ભાઈઓ બહેનો, આ સરકાર ગરીબોના કલ્યાણને વળેલી સરકાર છે. 2014માં જ્યારે પહેલી વાર મને
પાર્લામેન્ટની અંદર નેતા તરીકે ચૂંટવાનું નક્કી થયું એ દિવસે મારું ભાષણ હતું અને મેં કહ્યું હતું કે મારી સરકાર આ દેશના ગરીબોને સમર્પિત છે. આજે વિચાર કરો કે કોંગ્રેસના રાજ્યમાં 25 લાખ ઘર બન્યા 10 વર્ષમાં. અમે 5 વર્ષમાં ગરીબો માટે 1.5 કરોડ ઘર બનાવી દીધા. 1.5 કરોડ. કોંગ્રેસની સ્પીડે ચાલ્યા હોત તો ગરીબોને 6 પેઢી સુધી કદાચ પાકું ઘર ન મળ્યું હોત. અને અમારો સંકલ્પ છે 2022 આઝાદીના 75 વર્ષ થાય ત્યારે ગરીબને પાકું ઘર મળે. એક બી આ દેશમાં ગરીબ એવો ના હોય કે જેની પાસે પાકું ઘર ના હોય. કેટલું મોટું લક્ષ્યાંક છે આપ કલ્પના કરો. અને ગરીબને પાકું ઘર મળે ત્યારે મધ્યમ વર્ગને ખૂબ મોટી રોજીરોટીનો અવસર પેદા થાય છે. ઈંટો બનાવનારો કમાય, સિમેન્ટ બનાવનારો કમાય, લોખંડ બનાવનારો કમાય, લાકડાની કારીગરી વાળો કમાય. એક મોટી આર્થિક પ્રવૃત્તિ ચાલુ થાય એના માટે મેં બળ આપ્યું છે. આપ વિચાર કરો, જે કામ દેશ આઝાદ થયું ત્યારે કરવું જોઈતું હતું એ કામ આજે 70 વર્ષ પછી કરવાનું મારે માથે આવ્યું. શું ભારત જેવા દેશમાં શૌચાલય ના હોય ઘરમાં? ભાઈ, અમારી માતાઓ બહેનોને અંધારાનો ઇંતજાર કરવો પડે. સવારમાં સૂરજ ઉગે પહેલા શૌચાલય જવું પડે અથવા રાત્રે સૂરજ ઢળે પછી જવું પડે. આ મુસીબતમાંથી બહાર કાઢવા માટે દેશભરમાં મેં અભિયાન ચલાવ્યું અને માતાઓ બહેનો માટે ઇજ્જત ઘર બનાવવાનું કામ કર્યું. શૌચાલય એ ઇજ્જત ઘર છે બહેન બેટીઓનું. અને એ કામ 9 કરોડ કરતા વધારે શૌચાલય બનાવી દીધા. આઝાદીના આટલા વર્ષો પછી પણ આ દેશમાં કરોડો કુટુંબ એવા હતા કે જે વીજળીનો ગોળો નહોતો જોયો. અત્યાર સુધીમાં 2.5 કરોડ પરિવારોમાં વીજળીનું કનેક્શન આપી દીધું. વીજળી ચાલુ થઈ ગઈ અને એમના જીવનમાં બલ્બ આવ્યો. અને અમે ઘર બનાવીએ ત્યારે પહેલા કરતા સાઈઝ મોટી, પહેલા કરતા રકમ વધારે, શૌચાલય સહિત એની અંદર રસોડાની વ્યવસ્થા, એની અંદર ગેસનો ચૂલો, વીજળીનું કનેક્શન, એની અંદર પાણીની વ્યવસ્થા, એવી પાકી વ્યવસ્થા સાથે મકાન બનાવવાનું કામ અમે સફળતાપૂર્વક પૂરું કર્યું છે. ભાઈઓ બહેનો, ગરીબને જ્યારે ગરીબીમાંથી બહાર આવવાની તૈયારીમાં હોય, બરાબર મહેનત કરીને એને ગરીબીને બરાબર જકડી દીધી હોય, પણ કુટુંબમાં એક બીમારી આવી જાય તો એ પાછો ગરીબીમાં ધકેલાઈ જાય. મધ્યમ વર્ગનો પણ પરિવાર અગર કુટુંબમાં ગરીબી એવી બીમારી એવી આવી જાય તો જોતા જોતા જ મધ્યમ વર્ગનું પરિવાર પણ ગરીબીમાં સરકી જાય. આગ બચાવવા માટે અમે આ દેશમાં દુનિયાની મોટામાં મોટી યોજના, ભાઈઓ, દુનિયામાં મોટામાં મોટી, અને મારું તમે માનીને ચાલો, હવે જે કરવું છે ને બધું દુનિયામાં મોટું મોટું જ કરવું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી બને એટલે દુનિયામાં મોટામાં મોટી જ હોય, એમાં કશું નાનું હોય જ નહીં ભાઈ. એવી જ રીતે દુનિયાની સૌથી મોટી યોજના 50 કરોડ લોકોને આયુષ્માન ભારત અંતર્ગત 5 લાખ રૂપિયા સુધી દર વર્ષે દવા મફતમાં. 5 લાખ રૂપિયા સુધીનો ખર્ચો આ ભારત સરકાર ઉપાડે છે. ભાઈઓ બહેનો, અત્યાર સુધીમાં હજુ તો યોજના 3, 4, 5 મહિના પહેલા લોન્ચ કરી અને હજારો ગરીબ પરિવારો જે ખાલી મોતનો ઇંતજાર કરતા હતા, હોસ્પિટલમાં ક્યારેય જઈ નહીં શકીએ, પૈસા ક્યાંથી લાવીશું, દેવું કરીશું તો દીકરા મરી પરવાર છે, દીકરાના ભલા માટે મા બાપે દેવું ન કર્યું અને હોસ્પિટલમાં જવાનું ટાળ્યું, મોતનો ઇંતજાર કર્યો. જ્યારે મોદીનું આયુષ્માન ભારત આવ્યું, લોકોએ મોદીને આશીર્વાદ પણ આપ્યા, હોસ્પિટલમાં જઈને ઓપરેશન પણ કરાવ્યા. ભાઈઓ, આ તમે મને કહો, આવા હજારો લોકોના મફતમાં ઓપરેશન થયા કોના કારણે? કોના કારણે? કોના કારણે? કોના કારણે? આ કરોડો લોકોને ઘર મળ્યા કોના કારણે? કરોડો પરિવારોમાં ગેસના ચૂલા પહોંચ્યા કોના કારણે? માતાઓ બહેનોના સન્માનને માટે શૌચાલય બન્યા કોના કારણે? મોદીના કારણે નથી બન્યા. આ તો તમે 26 માંથી 26 આપીને એટલે બન્યા છે. આ જે કંઈ થયું છે તમારા કારણે થયું છે અને એના આગળ ધપાવવું હોય તો ફરી એકવાર ગુજરાતે 26 માંથી 26 નો રેકોર્ડ ચાલુ રાખવો પડે. પણ આ વખતે ગુજરાત વિરોધીઓની ડિપોઝિટો જાય એની પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
જેથી કરીને માથું ઊંચું કરવાની હિંમત ન કરે. ભાઈઓ બહેનો, આજે જ્યારે હું જુનાગઢની ધરતી પર આવ્યો છું ત્યારે આપ સૌને આગ્રહ કરું છું કે આપ સૌ ભારતીય જનતા પાર્ટી જે રીતે આગળ વધી રહી છે ને મદદ કરો. અને હું તો તમારું સંતાન છું, તમે જ મને મોટો કર્યો છે અને મેં 5 વર્ષમાં એવું કામ કરી નથી કે જેના કારણે દુનિયામાં કોઈ ગુજરાતીને માથું નીચું કરવું પડે. કોઈ પણ ગુજરાતી આન બાન શાન સાથે માથું ઊંચું કરીને ઉભો રહે એવું કામ કરવાનો પૂરો પ્રયાસ કર્યો છે. આપનું સન્માન, આપનું ગૌરવ, આપની ઇજ્જત, એના માટે મેં મારી જિંદગી ખપાવી છે ભાઈઓ. અને એટલા માટે આજે આપને વિનંતી કરવા આવ્યો છું કે આપ ભારતીય જનતા પાર્ટીને વિજયી બનાવો. અને મારે એક યુવાનોને વિશેષ અપીલ કરવી છે, નવજવાનોને, જે યુવાનો 21મી સદીમાં જન્મ્યા છે, જેમનો જન્મ જ 2001 અથવા 2001 પછી થયો છે. આ યુવાનો બધા હવે પહેલી વાર મતદાર બન્યા છે. અને પહેલી વાર મતદાર બનવું કેટલો મોટો હરખ હોય. કુટુંબમાં વાલ સોયો દીકરો હોય કે દીકરી હોય અને પહેલી વાર નિશાળ મૂકવા જઈએ ત્યારે ઘર કેવું થનગનતું હોય. ચાંદલા કર્યા હોય, નવા કપડાં પહેરાયા હોય, કંઈક મહારાજ આવ્યા હોય, પૂજા પાઠ કરાઈ હોય, દીકરાની સ્લેટ ઉપર પણ સરસ મજાનું ધાર્મિક ચિત્રો દોર્યા હોય અને પછી બધા લઈને દીકરાને ગરીબમાં ગરીબ માણસ પણ નિશાળે જાય ત્યારે એટલા બધા આનંદ અને ઉમંગથી જતો હોય છે, કારણ કે એની જિંદગીનો ટર્નિંગ પોઈન્ટ શરૂ થતો હોય છે. ભાઈઓ બહેનો, કોઈ પણ જવાનીઓ આપણા તો ગુજરાતમાં પરંપરા મેં જોઈ છે, કોઈ પણ જવાનીઓ દીકરો હોય કે દીકરી નોકરી કરવા જાય, રોજગાર કરવા જાય, વેપાર કરવા જાય અને પહેલી કમાણી થાય, મહિનો થાય ને પહેલી આવક થાય તો મનમાં નક્કી કરે કે આવક થઈ આ મારી નથી, કાં તો કોઈ જૈન મંદિરમાં ચડાવે, કોઈ ગુરુ મહારાજને ચડાવે, કોઈ માતાના ચરણોમાં મૂકે, કોઈ નાની બહેનના ચરણોમાં મૂકે. કેમ? તો મારી આ પહેલી કમાણી છે, એ કમાણી મારે કોકને વહેંચવી છે અને કોઈને કોઈ પુણ્ય કાર્ય કરવાનો પ્રયાસ કરે. ભાઈઓ બહેનો, જ્યારે ગુજરાતનો નવજવાન પહેલો વોટ આપવા જાય, પહેલી વાર જિંદગીનો વોટ આપવા જાય, 21મી સદીનો લોકસભાની ચૂંટણી માટેનો પહેલો વોટ, 21મી સદીમાં જન્મેલા લોકો માટે લોકસભાની ચૂંટણીનો પહેલો વોટ. મારી વિનંતી છે મિત્રો કે જેમને આ વોટનો અધિકાર મળ્યો છે એમના મનમાં એક ઉમંગ હોવો જોઈએ, ઉત્સાહ હોવો જોઈએ કે હવે તમે એક એવા નાગરિકનું પદ પ્રાપ્ત કરી રહ્યા છો જે તમે દેશનું ભવિષ્ય નક્કી કરવામાં ભાગીદારી કરી રહ્યા છો. સામાન્ય ઘટના નથી. મતનું મહાત્મા સમજવું જોઈએ. અને મારી આ બધા પહેલી વાર વોટ આપવા જનાર નવજવાનોને વિનંતી છે કે પહેલો વોટ માત્ર ને માત્ર દેશને સમર્પિત હોય, જાતિને નહીં, સંપ્રદાયને નહીં, પોતાના આજુબાજુની વાડાબંધીને નહીં, માત્ર ને માત્ર દેશ હિત માટે સમર્પિત હોય. મજબૂત દેશ બનાવવા માટે, મજબૂત સરકાર બનાવવા માટે હો જાય, દેશની સુરક્ષા માટે પ્રતિબદ્ધ એવી સરકારને ફરી લાવવા માટે આપનો વોટ થઈ જાય, દેશની અંદર ભ્રષ્ટાચારના દિમકને ખતમ કરવા માટે, ભ્રષ્ટાચારની ઉધાઈને ખતમ કરવા માટે તાકાતથી કામ કરને એવા જણને માટે તમારો પહેલો વોટ જાય. અને એટલા માટે હું વિનંતી કરું છું કે પ્રથમ વખત જેમને મત આપવાનો છે એવા મારા સૌ નવજવાન દીકરા દીકરીઓ, 21મી સદીમાં તમને એક એવો અવસર મળ્યો છે અને જીવનમાં જ્યારે પહેલો અવસર હોય ને એ હંમેશા યાદ રહે કે મેં જીવનમાં પહેલો વોટ આપ્યો ને ત્યારે હું આ વિચાર કરીને ગયો હતો, મેં આ વિચાર કરી
मैं भी गामे गाम, गलिए गलिए, शहर शहर, ખેતરમાં પણ, શહેરમાં પણ, બજારમાં પણ, દુકાનદાર પણ, ડોક્ટર પણ, માછીમાર પણ, ખેડૂ પણ, વેપારી પણ, હિન્દુસ્તાન આખો ભાઈઓ બહેનો આપનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા की ખૂબ ખૂબ ધન્યવાદ. આપણા ગુજરાતના મુખ્યમંત્રી જે રીતે વિજયભાઈએ કીધું છે કે આપણે 26 કમળ આપણે દિલ્હી મોકલવાના છે. જોરથી જય ઘોષ બોલાવી અને આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈને વિશ્વાસ દેવડાવશું કે 26 કમળ ગુજરાતમાંથી અમે દિલ્હી મોકલશું. ભારત માતા કી વંદે વંદે. ये देश ये मेरा वतन ये मेरा घर मेरा चमन सबका विकास चाहता और चाह